બોટાદ પોલીસ પર હુમલાના કેસમાં એક લાંબો સમય જેલમાં વિતાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે તે બહાર આવ્યા છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વરસ્યા છે ખેડૂતોના મુદ્દે જે પ્રકારે આ બંને નેતાઓને ખેડૂતો જેલમાં ગયા હતા તેને લઈને સરકાર પર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બોટાદના ખેડૂતો સાથે કડદો થાય છે આવો અવાજ ઉઠાવ્યો હતો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત પણ બોટાદના હળદરમાં બોલાવી હતી અને તે જ દરમિયાન બવાલ થાય છે, પોલીસ પર હુમલો થાય છે, પોલીસના વાહનોને નુકસાન થાય છે, અંતે ગુનો દાખલ થાય છે, ખેડૂતોની પણ ધરપકડ કરી લેવામાં આવે છે અને આ મામલે આમ આદમી પાર્ટીના બે નેતા જેમના નામ છે રાજુ કરપડા અને પ્રવીણ નામની પણ પોલીસ ધરપકડ કરે છે અને એક લાંબો સમય તે જેલમાં વિતાવે છે અને જેલમાં વિતાવ્યા બાદ બોટાદની સેશન કોર્ટ તેમને શરતી જામીન આપે છે અને જામીન આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વરસ્યા છે સરકાર પર અને ભાજપ પર, કેમ કે ખેડૂતોના મુદ્દે આ બંને નેતાઓ લડી રહ્યા હતા। આજે ગુજરાતભરના ખેડૂતોને એક હિંમત પૂરી પાડનાર, ખેડૂતોને એક ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાયક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા 4.5 મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે એ બદલ હું એમનું સ્વાગત કરું છું અને આવકારું છું। આમ તો જેલમાં જવું એ સમાજમાં સારી બાબત નથી ગણાતી, પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા, બીજાના હક માટે, બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે, સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે। બોટાદની અંદર કડદો થાય છે, વાત એટલા પૂરતી મર્યાદિત નથી। રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક હાઈ ટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે, ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે એમાં કટકી થાય છે, ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, ક્યાંક સંપાદનના નામે હાઈવેના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે, જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે, પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા। પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું છે અને એમની સાથે ખભે ખભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિઓએ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું, ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા જન્મી, ભરોસો જન્મી અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું। રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરી, એકથી ન ધરાયા તો 2 એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।